નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજે આપણે જાણીશું કે મંદિર હંમેશા ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ। જો ઘરના મંદિરની સ્થાપના ખોટી દિશામાં કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના લીધે પૂજા કરવાનું મન નહીં થાય। તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરના મંદિર સાથે જોડાયેલી કઈ ભૂલો ન કરવી જોઈએ। વાસ્તુ અનુસાર મંદિર હંમેશા ઈશાન અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ। ઘરમાં મંદિરની દિશા સાચી હોવી સૌથી જરૂરી છે। ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે। જો પૂજાના ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે। માન્યતા અનુસાર પૂજા ઘરની સાચી દિશા અને પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરોની સાચી દિશા જાણવી પણ જરૂરી છે। એવું કહેવાય છે કે જો ઘરમાં બનેલું મંદિર વાસ્તુની વિરુદ્ધ હોય તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઈ શકતું અને પૂજા કરવાથી કોઈ ફાયદો થતો નથી। ચાલો જાણીએ આવી જ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જેને તમે તમારા પૂજા ઘર માટે ધ્યાનમાં રાખી શકો છો। તેના પહેલા વિડિયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર યોગ્ય દિશામાં હોવું જોઈએ। જો પૂજા ઘર યોગ્ય દિશામાં એટલા માટે પૂજા ઘર હંમેશા ઘરની ઉત્તર દિશામાં હોવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ કે જ ઘરના મંદિરમાં બે શંખ એકસાથે રાખવા પણ યોગ્ય નથી। ન હોય તો તે લાભદાયક નથી। પશ્ચિમ દિશા અશુભ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓ સ્થાપિત ન કરવી જોઈએ। આ સૌથી અશુભ માનવામાં આવે છે। આટલું જ નહીં, તૂટેલી મૂર્તિઓની પૂજા કરશો તો દેવતાઓ નારાજ થશે। વાસ્તુ અનુસાર પૂજા રૂમ ક્યારેય સ્ટોરરૂમ, બેડરૂમ અને ભોંયરામાં ન હોવો જોઈએ। પૂજા ઘર હંમેશા ખુલ્લી જગ્યાએ બનાવવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાનની એકથી વધુ તસવીર ન રાખવી। આ વાતનું પણ ધ્યાન રાખો કે ભગવાન ગણેશની 3 મૂર્તિઓ ન હોવી જોઈએ, જેના કારણે ઘરના શુભ કાર્યમાં અવરોધો આવે છે। મૂર્તિઓ અને ચિત્રો મૂકવાની સાચી દિશાનું પણ જ્ઞાન હોવું જોઈએ। એવી માન્યતા છે કે મંદિરમાં હનુમાનજીની મોટી મૂર્તિ ન રાખવી જોઈએ। મંદિરમાં તેની મૂર્તિ હંમેશા નાની હોવી જોઈએ। તેની સાથે જ બજરંગ બલીની બેઠેલી મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે। આ સાથે શિવલિંગ પણ મંદિરમાં હોવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ મંદિરની નજીક શૌચાલય ન બનાવો। ઘણી વખત લોકો ઘરના રસોડામાં મંદિર બનાવે છે, પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં પણ મંદિર ન હોવું જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે। ઘરના મંદિરમાં હંમેશા દેવી દેવતાઓની હસતી તસવીરો રાખવી જોઈએ। મંદિરમાં દેવી દેવતાઓના ઉગ્ર સ્વરૂપોની તસવીરો ન રાખો। આમ કરવું અશુભ માનવામાં આવે છે। દોસ્તો, આટલું, ફરી મળીશું એક નવા વિડિયો સાથે।